મહુવા તાલુકાના ટીડીઓ તાલુકા વિકાસ અધિકારીને ફરી એકવાર માર પડ્યો હોવાની ઘટના સામે આવી છે। મહુવા તાલુકા પંચાયતના શેખપુર બેઠકના સભ્ય પરિમલ પટેલે ટીડીઓને ઢોર માર મારી કપડાં પણ ફાડી નાખ્યા। અગાઉ પણ 2 માસ પહેલા પણ પરિમલ પટેલે ટીડીઓને લાફા ઝીંકી દીધા હતા। મહુવા પોલીસે પરિમલ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પરિમલ પટેલ ઘટના બાદ મોબાઈલ બંધ કરી ફરાર થઈ ગયો છે। હાલના સમયમાં સરકારી અધિકારીઓ સલામત નથી, ત્યાં સામાન્ય પ્રજાની સલામતીની આશા કઈ રીતે રાખી શકાય, આવી જ એક ઘટના બની છે મહુવા તાલુકાની તાલુકા પંચાયત કચેરીમાં। તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીને ગઈકાલે બપોરના સમયે તાલુકા પંચાયતના સભ્યએ જ ડીબી નાખ્યો છે। મહુવા તાલુકા વિકાસ અધિકારી ગઈકાલે બપોરના સમયે પોતાની ઓફિસના કર્મચારીઓ સાથે કામ કરી રહ્યા હતા। દરમિયાન મહુવા તાલુકા પંચાયતના શેખપુર બેઠકથી ચૂંટાયેલા સભ્ય પરિમલ પટેલ દોડિયા અચાનક ઓફિસમાં ધસી આવ્યા હતા અને ટીડીઓ સાથે ગાળાગાળી કરી ટીડીઓને દીક મુક્કીનો માર મારી ટીડીઓનો શર્ટ પણ ફાડી નાખ્યો હતો। ટીડીઓને બચાવવા વચ્ચે આવેલા કર્મચારીઓને પણ પરિમલ પટેલે મારી લીધા હતા। એટલું જ નહીં, ટીડીઓની ઓફિસને તાળું મારી ચાવી પણ સાથે લઈ ફરાર થઈ ગયો હતો। જોકે સમગ્ર ઘટના તાલુકામાં ચર્ચાનો વિષય બની છે, કારણ કે 2 માસ પહેલા પણ પરિમલ પટેલે આ જ ટીડીઓને બધાની વચ્ચે લાફા ઝીકી દીધા હતા। જોકે તે સમયે પણ પોલીસ ફરિયાદ કરી પરિમલ પટેલની ધરપકડ કરવામાં આવી હતી। તાલુકા પંચાયતના સભ્ય દ્વારા ટીડીઓને 2 વખત જાહેરમાં માર મારવામાં આવ્યો, પરંતુ મારવામાં કેમ આવ્યા તેનું કારણ ટીડીઓ જાતે પણ નથી। તાલુકા વિકાસ અધિકારીએ અધિકારીઓની સુરક્ષાને લઈ ગંભીર પ્રશ્ન ઉઠાવ્યા છે। હાલના વર્તમાન શાસનમાં અધિકારીઓ પણ સલામત નથી, ત્યારે અધિકારીઓ પ્રજાની વચ્ચે જઈ કામ કેમ કરવું એ ગંભીર પ્રશ્ન ઊભો થયો છે। ઘટના બાદ તાલુકા વિકાસ અધિકારીએ તાલુકા પંચાયતના તમામ કર્મચારીઓને બોલાવી ઘટના પાછળનું કારણ પૂછ્યું હતું। બીજી તરફ તાલુકા પંચાયતની પણ ગંભીર બેદરકારી સામે આવી છે। છેલ્લા 2 મહિનાથી તાલુકા પંચાયત કચેરીના સીસીટીવી બંધ જોવા મળ્યા હતા, જેને લઈ પોલીસ અધિકારી પણ કર્મચારીઓ પર અકળાયા હતા। જોકે ગઈકાલની ઘટના બાદ આજરોજ સવારે તાત્કાલિક તમામ સીસીટીવી ચાલુ કરી દેવામાં આવ્યા હતા। સીસીટીવી બંધ હોવા પાછળ પણ ટીડીઓએ તાલુકા પંચાયતના કર્મચારીઓની બેદરકારી હોવાનું જણાવ્યું હતું। જોકે સમગ્ર મામલે ઘટના બાદ પોલીસે મહુવા તાલુકા વિકાસ અધિકારીની ફરિયાદ લઈ તાલુકા પંચાયતના સભ્ય પરિમલ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી ફરાર પરિમલ પટેલને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી છે। બીજી તરફ તાલુકા વિકાસ અધિકારી સાથે બનેલી મારામારીની ઘટનાને લઈ બારડોલી પ્રાંત અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પણ ઘટના પર થતી કાર્યવાહી પર સીધી નજર રાખી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે। રિપોર્ટર જગદીશ બરવાડ, ન્યૂઝ 14 મહુવા। गई काल साँजे 4 वाग्यानी आसपास तालुका पंचायत कचेरी में टीडीओ साहेब एमनी ऑफिसे रोजिंदू काम करता था। आ दरमियान आरोपी परिमल पटेल जे कांग्रेस में तालुका सभ्य तरीके चूंटाई आवेल छे, जेने टीडीओ साहेब साथे आवी अने नालायक गाळो बोली अने धीक મૂકીનો ટીડીઓ સાહેબ સાથે મારામારી કરેલ છે। ત્યારબાદ તે મારામારી કરી અને ત્યાંથી ગાળો બોલી બહાર નાસી છૂટેલ છે। જે બાબતે અમે ટીડીઓ સાહેબને પોલીસ સ્ટેશનને બોલાવી અને ફરિયાદ લેવામાં આવી છે, જેમાં બીએનએસ કલમ 121(1), 115(2), 132, 221, 351(3), 352(2) મુજબની અમે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। હાલમાં આ પરિમલ પટેલ નાસ્તો ફરતો છે, જેની તપાસ અમે શોધખોળ કરવાની કામગીરી કરી રહ્યા છીએ। સાહેબ, અગાઉ આવી કોઈ સેમ ઘટના બની હતી? હા, અગાઉ પણ આ પરિમલ પટેલે ટીડીઓ સાહેબ સાથે આવી અને આવી રીતે એને મારામારી કરી હતી, જે બાબતે આપણે એને ફરિયાદ પણ લીધી હતી અને તાત્કાલિક એને એરેસ્ટ પણ કરી લીધો હતો। અને આ આજે દોઢ 2 મહિનાનો સમય થયો છે અને પાછી આ રીતનું કૃત્ય કર્યું છે। સાહેબ, કોઈ કારણ જાણવા મળ્યું છે આ મારવા પાછળનું? કોઈ અત્યાર સુધી એવું કોઈ કારણ જાણવા મળ્યું નથી, કેમ કે એને અચાનક જ આવીને એને ટીડીઓ સાથે મારામારી કરેલ છે। એટલે ટીડીઓ સાહેબ જરા જે પૂછવામાં આવતા હતા એમને કીધું કે કંઈ કારણ વગર ડાયરેક્ટ જ એને આવીને મારામારી કરી છે। તાલુકા મથક કચેરીમાંથી સાહેબ સીસીટીવી કોઈ મળી આવ્યા છે મારામારીના કે એવું કશું? એ તપાસ ચાલુ છે। હાલમાં તો પ્રાથમિક એવું જાણવા મળ્યું કે સીસીટીવી કેમેરા ત્યાં થોડા બંધ છે અત્યારે। તાલુકા કચેરીના બંધ છે। આપનું નામ ને હોદો? પીસી મહાલા, તાલુકા વિકાસ અધિકારી મહુવા, સુરત। ગઈકાલે જે ઘટના બની
મારા ટીડીઓ ચેમ્બરમાં મને કોઈ જાતની ખબર નહીં હતી અને મારા સ્ટાફ વિભાગીય વડા સાથે બાંધકામ વિભાગ, મનરેગા વિભાગ એ પહેલાં હિસાબી પણ હતા અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન પણ હતા. અચાનક દરવાજામાંથી ચેમ્બરમાં મારી ખુરશી સુધી પહોંચી ગયા અને એમને તો અહીંથી ઉઠ, તારી જરૂર નથી કરીને મારે 2-5 લાફા મારી દીધા અને શર્ટ ફાડી નાખ્યું. તો આજે મને ખુદને થાય છે કે ગુજરાતના ઓફિસર ગેજેટેડ ક્લાસ 2 વિકાસના કામોમાં લોકોના હિતમાં જ્યારે કામો કરવાના થતા હોય અને ટીડીઓના ચેમ્બરમાં એક ગુજરાત સરકારની એક કાયદાકીય અને કાયદો વ્યવસ્થાની વચ્ચે જ્યારે એક પટ્ટાવાળાથી માંડીને ઓફિસર કોઈ દિવસ ના નહીં પાડતા હોય, પણ ગઈકાલે જોયું અધિકારીની કોઈ સલામતી નથી, અધિકારીની કોઈ સલામત નથી. તો અમારે કામગીરી કેવી રીતે કરવી?